યોગી ચોકમાં સ્પા એન્ડ હેર સલૂનની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 7 મહિલાઓને મુક્ત કરવામાં આવી. નાસિરનગર ડિમોલેશન અને 22 દિવસ વીત્યા છતાં કોઈ નિવાડો આવ્યો નહીં. વરસાદમાં તાડપત્રી નીચે આશરો લેવા મજબૂર બન્યા લોકો. સિંગણપુરની હોટલમાં યુવતી પર દુષ્કર્મ, કામાદ ભુવાએ આશીર્વાદ લેવા માટે બોલાવી હવસનો શિકાર બનાવી. મંદીના સમયમાં રત્ન કલાકારોને આ સહારો, 10,000 બાળકોને 1 લાખ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. સમાચાર વિગતે જોઈએ. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા સુરતીઓને આખરે રાહત મળી છે. આજે રોજ સોમવારે વહેલી સવારથી જ સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ઉધના, પાંડેસરા, ભટાર સહિતના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સુરતના તમામ મોટા વિસ્તારમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. દક્ષિણ અને મધ્ય ઝોનના ઉધના, પાંડેસરા, અઠવાગેટ અને ભટારમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી નદીની પાર આવેલા જહાંગીરપુરા, અડાજણ અને રાંદેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વધુમાં વરાછા, કતારગામ, ડુમ્મસ, નાનપુરા અને સચિન વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે સવારના સમયે લોકોની દિનચર્યા પર માઠી અસર પહોંચી હતી. સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. નોકરી ધંધે જતા લોકો અને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં ઘરથી બહાર કામ અર્થે નીકળતા લોકો અચાનક વરસાદ થતાં પલળી ગયા હતા. રાજ્યના હવામાન વિભાગે અગાઉથી જ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં વરસાદની આગાહી કરી હતી. ભેજવાળા અને અસહ્ય બફારાના વરસાદ પ્રસરી ગઈ છે. આગમન થયું છે અને શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. ત્યાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સુરતમાં સામાન્ય વરસાદમાં જ પાંડેસરા બમરોલી રોડ સ્થિત શ્રી રામનગર પાસે પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત પાંડેસરા ગણેશનગર પાસે રોડમાં ખાડો પડતા જ બસ રોડમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે 9 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. સુરત શહેરમાં આજે વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું હતું અને વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારમાં જ સુરત શહેરમાં 15 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે આ સામાન્ય વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. જ્યારે સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા પણ જોવા મળ્યા હતા. સુરત શહેરના પાંડેસરા સ્થિત બમરોલી રોડ પર આવેલા શ્રી રામનગર પાસે રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને અહીં પરંતુ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો જ્યારે પોતાના વાહનો લઈને નીકળ્યા ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ સવારે શાળા કોલેજ જવા માટે નીકળ્યા તેઓને આ ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. અહીં ભરાયેલા પાણીના કારણે દુકાનદારો અને સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ગણેશનગર પાસે સિટી બસ ખાડામાં પડી હતી, જેના કારણે બસમાં સવાર અંદાજિત 9 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બસ ચાલકે જણાવ્યું હતું કે વરસાદ ચાલુ હતો અને આગળ કંઈ દેખાતું ન હતું અને ત્યાં ખાડો પણ ન હતો અને રસ્તો એકદમ સાફ હતો. દરમિયાન અચાનક બસ ખાડામાં ઘૂસી ગઈ હતી. બસ સવારે પસાર થતી હતી તે દરમિયાન અચાનક ખાડો પડ્યો હતો. સુરતના પાલાટીઓ રોડ પર એક ઇલેક્ટ્રિક બસ પસાર થતી હતી. આ દરમિયાન ત્યાં રહેલા ખાડામાં બસ ખૂંપી ગઈ હતી. બસનું આગળનું ટાયર રોડમાં ઘસી ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. બસ ડ્રાઈવરના જણાવ્યા અનુસાર આ ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર સવાર ન હતું. માત્ર ડ્રાઈવર જ બસને ડેપો લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી. બસ ડ્રાઈવરે જણાવ્યું હતું કે સિગ્નલ બંધ હતું અને સર્વિસ રોડ પર બસ લીધી હતી. તે દરમિયાન હવેલી નજીક રોડ પર પાણી ભરાયેલું હતું અને ખાડામાં બસનું ટાયર પડ્યું હતું. ગાડીનું વજન પડતા જ ટાયર અંદર ખૂંપી ગયું હતું અને બસમાં ખાલી ડ્રાઈવર જ હતો.
અને બસ ડેપો પર લઈ જવામાં આવી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી, જેને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે સ્પાઇન હેર સલૂનની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે દરોડા પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 7 ભારતીય મહિલાઓને દેહ વ્યાપારના ચંગુલમાંથી મુક્ત કરી છે. માહિતી અનુસાર યોગી ચોક સ્થિત પેલેડિયમ મોલમાં આવેલ ક્લાસિક હેર એન્ડ કેર તેમજ વેલકમ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે સરથાણા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી દેહ વ્યાપાર સંબંધિત પુરાવા કબજે કર્યા હતા અને સંડોવણી સામે આવતા હોટેલ માલિક વિનોદ શર્મા, સ્પા સંચાલક શબાના મંડલ અને ગ્રાહક સુનિલની ધરપકડ કરી હતી. પોલીસે મુક્ત કરાવેલી તમામ મહિલાઓને જરૂરી કાયદાકીય અને સુરક્ષાત્મક પ્રક્રિયા સાથે સંબંધિત વિભાગને સોંપી હતી. સમગ્ર મામલે વધુ તપાસ કામગીરી હાથ ધરી અન્ય કોઈ વ્યક્તિ સંડોવણી છે કે નહીં તે દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશન કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. આ ડિમોલેશનની કાર્યવાહીને કારણે આજે 22 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ નિવાડો આવ્યો નથી. હજુ 22 દિવસ વીત્યા છતાં ઘર વિહોણા થયેલા લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હાલ વરસાદી માહોલ થતાં અહીંના લોકો માનવતાના ધોરણે મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે. હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે નાસિરનગરના ગરીબ અને લાચાર લોકો પ્લાસ્ટિકની તાડપત્રી નીચે આકરા વરસાદમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. વરસાદ વરસતા જ છેલ્લા 22 દિવસથી ખુલ્લા આકાશ નીચે જીવન પસાર કરી રહેલા આ અસરગ્રસ્તોની મુશ્કેલીઓ બેવડી થઈ ગઈ છે. આ કપરી પરિસ્થિતિમાં અહીંના લોકો માટે માનવતાના ધોરણે મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે 22 દિવસ બાદ સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે કે આ ડિમોલેશન સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. ડિમોલેશન અને લાઇનદોરીના અમલના ભાગરૂપે આ ડિમોલેશન કરવામાં આવ્યું હોવાની વાતને સ્વીકારતા તંત્રએ 22 દિવસ લાગી ગયા છે. રાત્રે પડેલા વરસાદમાં આ પરિવારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારે રહીશે વધુમાં જણાવ્યું હતું કે અહીંના લોકો માટે માનવતાના ધોરણે કંઈક કરવું જોઈએ, પરંતુ 22 દિવસ તંત્ર દ્વારા માત્ર એક મોબાઈલ ટોયલેટ વાન ફાળવવામાં આવી છે. સુરતમાં ભુવા દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ભુવાએ માતાજીના દર્શન લેવા માટે હોટલમાં બોલાવ્યા બાદ પ્રસાદ આપતા બેભાન થયેલી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન લંપટ ભુવાએ યુવતીના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા, જેને વાયરલ કરવાની ધમકી આપીને યૌન શોષણ કરતો હતો. આ બાબતે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ભુવાની ધરપકડ કરી છે. ફરિયાદી યુવતીના પરિવાર દ્વારા ઘરમાં ધાર્મિક વિધિ કરવા માટે નરેશ ચૌહાણ નામના ભુવાની બોલાવવામાં આવ્યો હતો, જે બાદ નરેશ ભુવાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીની પ્રોફાઇલ શોધીને મેસેજ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. નરેશ ભુવો પોતાને માતાજીનો સેવક અને ચમત્કારી પુરુષ તરીકે રજૂ કરીને પીડિતાને ડરાવી તેનો પર્સનલ મોબાઈલ મેળવી લીધો હતો. ભુવાએ માતાજીના ખાસ આશીર્વાદ લેવા માટે બોલાવતા યુવતી સિંગણપુર સ્થિત હોટલ પહોંચી હતી, જ્યાં ભુવાએ આપેલી પ્રસાદી ગ્રહણ કરતા જ યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતીની બેભાન અવસ્થાનો લાભ લઈ લંપટ ભુવાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન તેણે યુવતીના ફોટા પણ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. જ્યારે પીડિત યુવતી બેભાનમાં હતી ત્યારે ભુવાએ કોઈને કહીશ તો વાંધાજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ ભુવાએ બ્લેકમેલિંગનો ખેલ શરૂ કર્યો હતો અને યુવતીને ડરાવી ધમકાવી હતી. આખરે કંટાળી યુવતીએ પરિવાર સમક્ષ આપવીતી જણાવી હતી, જે બાદ પરિવારે હિંમત આપતા જ યુવતીએ સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલફેર ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ રત્નકલાકારોના બાળકો માટે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આર્થિક રીતે પછાત રત્નકલાકારોના 10,000 બાળકોને કુલ 1 લાખ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલા મંદીના માહોલ વચ્ચે રત્નકલાકાર પરિવારોને શિક્ષણ ક્ષેત્રે સહાયરૂપ બનવા માટે આ પહેલ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી તેમના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના આયોજનમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી દાતાઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને કલાકારોના
પરિવારોના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. શહેરના પૂના વિસ્તાર સ્થિત આઈ માતા રોડ પર મોડી રાત્રે એક ક્રેન અચાનક શરૂ થઈ જતા ઘરની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ક્રેનમાં કોઈ તકનીકી ખામી સર્જાતા તેને રોડ પર ઊભી રાખીને રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે ક્રેન અચાનક ચાલુ થઈ ગઈ હતી અને નિયંત્રણ ગુમાવતા સામે આવેલા એક મકાનની દિવાલ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે દિવાલને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.